तुझको पसंद आ रही है? નહીં મને નથી ગમતી. મને આવડે છો, આવડે ઉતારવાની છે. ફોટા પાડ દે. કેના મને ફોટા? મારી બેનના. ફોટા નહીં પડે આમાં. હાલો. બાકી મજા નહીં આવે. નથી લેવું. ભાઈ કલર લઈ લીધા છે નહીં સાગર? 5 કિલો કલર મોકલાવું. તો કેમ છે પાર્ટી? મારા ન્યૂ વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે રેગ્યુલર થઈ ગયા છે એટલે હવે કાંઈ બહુ તકલીફ નથી. અને અત્યારે વાગ્યા છે 6 ને હું અત્યારે આવ્યો તો અગાસી ઉપર ધ્યાન કરવા. તમને લાગતું હશે આ હું નવું ચાલુ કર્યું. નવું નથી મારું, આમ ક્યારેક ક્યારેક રૂટીન હોય છે બહુ. આમ આખો દિવસ સારો જાય એટલે આપણે થોડુંક સવારમાં જાગી જવું સારું. તો હવે આપણો અત્યારનો પ્લાન છે. કાલના પ્લાનમાં તો એવું થયું હતું ને કે કાલની તો આખી કેસેટ ફરી ગઈ આમ ગોળ ગોળ, ને પછી ઘરે આવી ગયા, વાત થઈ ગઈ પૂરી, અને બેન વહી ગયા રાજકોટ. તો આજે તો આપણે ત્યાં જવાનું છે કેમ કે બેન નથી એટલે તમને ખબર છે અમે કાજુડી પાસે જવાનું છે, રીલ શૂટ કરવાની છે, 2-3 કામ છે એટલે આપણે ક્રિએટરોને મળવું તો પડશે ને. તો ચાલો હવે આપણે, હું તો હજી નાહ્યો નથી, ડાયરેક્ટ અગાસી ઉપર શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરવા આવ્યો હતો. તો ચાલો હવે આપણે પહેલાં નાહી લઈને પછી હું તમને ફ્રેશ થઈને મળું. અત્યારે હું થઈ ગયો છું રેડી ને હવે જાવીશ હવે આપણે વિડીયો શૂટ માટે, રીલ્સને એવું શૂટ કરવાનું છે. ભલે આઈડી થોડીક ડાઉન છે પણ તોય આપણે આપણું કામ ચાલુ રાખશું. તો ચાલો પહેલાં સુમિતને લેતા જાવી અને પછી આપણે આપણી લોકેશને જાવી અને સુમિતને તમને મેળવું. એને તો હવે મળેલા જ છો ને તોય ફરી વાર મેળવું. જાવું ને આપણે રીલ શૂટ. આજનો પ્લાન તમારો? તમને ખબર. બી પ્લાન નહીં. તમે કંઈક પબ્લિકને ઊંધું કીધું હોય ને હું બીજું કહી દઉં તો હા એ એટલે ઊંધું ચીધું ને એવું બધું થાય છે એટલે લેક્ચર હું કંઈ કહેતો. અને આ બપોર પછી આપણે જવાનું છે મારી રીલ્સ ઉતારવા કાજુડી હારે. તો અત્યારે આપણી રીલ્સ ઉતારવાની પછી એની સાથે રીલ્સ ઉતારવાની છે એટલે બપોર પછી એની ત્યાં જવાનું છે. એટલે વ્લોગમાં એ પણ આવશે એટલે આ વ્લોગ થોડોક ઇન્ટરેસ્ટિંગ કે કહેવાય ને, શું કહેવાય, ઇન્ટરેસ્ટિંગ ક્યાંક બનશે. હાઉ ડુ એવું કે આપણને આવડતું નથી ઇંગ્લિશ એટલું બધું. જે હોય આપણે મળવી રીલ્સ ઉતારવાની લોકેશન પહોંચી ગયા અમે રીલ શૂટ કરવાને. આ અમારી લોકેશન છે આજની. અહીંયા નારી લેકમાં રીલ શૂટ કરશું. જુઓ કેવી મસ્ત લોકેશન છે. એટલે અહીંયા આપણે ઘણી વાર રીલ શૂટ કરી છે અને બહુ સારું લોકેશન હોય છે, બેકગ્રાઉન્ડ નોઈસ ઓછું આવે છે એટલે કે કામ અહીંયા કે કામ સારા વિચાર આવે, આપણી શાયરી પણ અહીંયા બનાવી શકવી. એટલે એવું બધું થોડુંક કામ હોય એટલે 1-1.5 કલાક લગીને આ અમારો ટાઈમ વહી જાય તો એ બધું કમ્પ્લીટ કરવી. હવે રીલ શૂટ થઈ ગઈ છે કમ્પ્લીટ ને વાગી ગયા છે 12:30, 12:30 થઈ ગઈ છે. તો હવે અમે જાવીશું ઘરે. ખાવું પડશે. આ ફોન ચાલુ એટલે ધીમો બોલું છું. તો હવે આપણે ઘરે જાવીશું. હું પહોંચી ગયો ઘરે. હવે હું તમને જમીન મળું. 2-3 વાગે આપણે જવાનું છે રીલ શૂટ કરવા. કોની હારે કરવાની તો મેં તમને કીધું ને. સારું, ગુડ મોર્નિંગ મિત્રો. હું જમીને ડાયરેક્ટ સીધો સૂઈ ગયો હતો ને અત્યારે પાછા વાગી ગયા છે 4. પાછા તો નહીં પણ હજી વાગ્યા જ છે 4. અને અત્યારે જાવી છવી ઓલી મિરરવાળી રીલ્સ ઉતારવાની છે કાજુડી સાથે. તો ત્યાં જાવી છે. તો મિત્રો અત્યારે જાવી છે જોડીઓમાં. તમને મેં ઘરેથી કીધું તું એમ, એટલે પ્રમોશન નથી કરતા. પ્રમોશન શું થાય હવે આટલામાં? આ જો આયા કામ થાય છે આ રોડનું. હાલો બાપ, તમારી આટો રોડ બનાવે. હા અમારે હાટું રોડ બનાવે છે. તો બાકી બધી ચર્ચા આપણે ત્યાં જઈને કરવી. તમને મળવું સ્ટુડિયો. લોકો સ્ટુડિયો પહોંચી ગયા છે. તમારે કઈ કેવું હે? ના અમાર કઈ નથી. હાલો અંદર. મારી એકનું લેવાનું છે ને. 1 2 3 4 5. કેટલા ખાવી આપણે? બાય 1 ગેટ 1 ફ્રી બ્રો. હાલો અંદર જાવી. એવું નક્કી નથી કે તારે એકને જ લેવાનું. હા ઈ જેને જે ગમી લેશું. ચાહીએ તો ખરા. કાગળ લઈ દેવાના છે બધાને. હું ક્યાં લઈ દઉં? મને લઈ ગયો બધા. તું લઈ દે. ના એવો वो चाचा बोल रहे थे पैसे आ रहे हैं. હા પૈસે આ રહે તો યુઝ કરો. એક ઉડી ગમે છે જો બતાવું તમને. તુझको पसंद आ रही है? નહીં મને નથી ગમતી. કાઈ નહીં તો એમ નહીં, કઈક મસ્ત કલર લેવા. જોઈ ગોતો હવે મળવું જોઈને. સાગર એક કામ કર, આ મસ્ત છે જો, હાઈ ક્લાસ લાગે તારી ઉપર. આમ જો શૂટ આ લેડીઝ નું છે મારા ભાઈ. આ મેકી ગયો જો અહીંયા આપણે જો આ જેન્ટ્સ નો વિભાગ છે તો તું લેડીઝ નો કરવા દેસ. પૂછવું છે ઓલા ભાઈ ને પૂછવું છે. બોયઝ નું જ છે. હું કહું સાચું તું કહી. ભાઈ કે સાચું પહેરે આવું લેવાય છે બોયઝ નું પણ આવું. ન પહેરે. એ છે ને બોયઝ નું જ છે. ખોટું તું ન બોલતો બરાબર, બાકી મજા નહીં આવે.
નથી લેવું. એક જ કલેક્શન રહે છે, બધા લઈ લીધા એવું છે. જાજાભાઈ કલર લઈ લીધા છે નહીં સાગર? 5 કિલો કલર મોકલાવું શું કહેતા હતા ભાઈ? તો જોવો મિત્રો કેવું મસ્ત લાગે. જો આ ટી શર્ટ છે ને એ બધા બહુ વસ્તુ સારી અને તારા માપની હશે. માપની ને બધા માપની છે. એમ નહીં, બધા જ માપની હશે એમ હું કહું છું. આપણે ઉડી લેવાની છે, આ નહીં. આનો સારું લાગે ને? મસ્ત લાગે આજ લેવાય ઉડી જો કરતા. તમને કઈ ખબર જ નથી પડતી અત્યાર સુધી તું શું લેતો હતો? પેક. ઉડીમાં કલર એને એક બ્લેક હુડી જ જોતી છે, બીજી એક કોઈ કલર ની નહીં, પણ આ બ્લેક માં છે ને આ એક અવેલેબલ છે, બહુ સારી. જો આ થપ્પો છે થપ્પો. સાગર કઈ એ સાગરભાઈ, તમને ભાઈ કલર પસંદ આવ્યો, તમારે હુડી લેવાની છે? આ સ્ટુડિયો નહીં હવે. ઓલું ભાવનગરમાં બીજું જુડિયો છે, ત્યાંથી લઈ લેવું. કેમ? જો આવડો જુડિયો. એમ્પ્લોય નથી હારા આઈના એક કોઈ. હા, અહીંયા અમે શું અમારું તો એક હુડી ગમતી હતી પણ એ આપણે કરી કેન્સલ ને હવે આપણે રીલ્સ ઉતારવાની છે તો જાવી છે વિક્ટોરિયા. તો ચાલો બધા જાવી વિક્ટોરિયા. તો પહોંચ્યા વિક્ટોરિયામાં. આમાં પ્રકૃતિ પરચે શું મને આવડે છો આવડે છે. આવે આવડે ને વાંચતા. આ તો હું મિત્રો છોટીને આવડે છે વાંચતા. છોટી એને જરી એને આવડે વાંચતા. એને આવડે મને હું અમને નથી આવડતું કા સુમિત? ના હું કઈ નહીં બોલું ભાઈ. આ જો મને કઈ આવડતું બોલતો જ નથી. નથી. એમાં એવું છે જુડિયો નું આમ સ્ટાફ માં કઈ લેવાનો મજા એ વાત ને મેક ને ભાઈ મોજમાં રહેવાનું હોય. આ લોકેશન જો વિક્ટોરિયા નું આપણે આ રીલ્સ ઉતારવી. એવું બધું પર્સનલ લાઈફ એમાં નહીં બોલવાની. पर्सनल जस्ट मनोरंजन एंड कॉमेडी ज करने की फोटा एंड रील्स मारे रील्स उतारવાની છે. ફોટા પાડ દે. કેના ફોટા? ફોટા નહીં પડે આમાં. હાલ હું ઊભી રહી જાઉં. ફોટા આમાં નહીં પાડ પડે. દે હોય, આમાં પાડ દે. ઈ કેમ? તો મારે ને આમને રીલ્સ બનાવવાની છે તો હું કે કન્ટેન્ટ ગોતું છું. સુમિત કન્ટેન્ટ ગોતી દે છે તો હું કન્ટેન્ટ ગોતીને અને રીલ્સ કેક બનાવીને અમે લોકો અત્યારે એક રીલ શૂટ કરવી છે. એ માત્ર મનોરંજન માટે છે. લાવો આ લાઈન લખેલી છે, ક્યાંથી ના આવી ખબર. હવે તમે આ છે ને સાગર સિદ્ધપુરા 07 માં ઇન્સ્ટાગ્રામમાં તમે આ રીલ્સ ભાળશો તો આપણે રીલ શૂટ કરી લઈએ. અમારે રીલ શૂટ કમ્પ્લીટ થઈ ગઈ છે. મસ્તીની રીલ શૂટ થઈ ગઈ છે. આની આઈડીમાં આવી જાય અને અત્યારે ચાવી નાખી છે હેઠી. તો ચાવી લઈને હવે અમે જવા દેવી ઘરે. ટાટા આવજો. વિક્ટોરિયામાં તમે જોઈ શકો છો કેવો મસ્ત સનસેટ છે. અને અત્યારે અમે ઘડીક બેઠા છે ને ઓલા લોકો તો વહી ગયા છે ઘરે અને હજી અમારી એક રીલ શૂટ કરવાની છે. એ હવે કરશું ને પછી જઈશું અમે પણ ઘરે. અમે નીકળ્યું છે એક બીજા કામ આટલું. ઘરે નથી જતા કેમ કે એક્સઆર છે એ રિપેર કરાવવાનો છે ને તો હવે રિપેરિંગની દુકાને જાવી ત્યાં તમને હું મળું છું. ત્યાં છે અમે આ રિપેરિંગની શોપ ઉપર. તો હવે જોઈ છે આ શું કહે છે. આયા છે ને ત્યાં એકવાર તપાસ કરી લેવી. જો થઈ જતું હોય ને તો અમારું એક કામ થઈ જાય. ફોન સરખો થઈ જાય. કાલે આવવાનું કીધું છે. કાલે ફોન કરવાનું કીધું છે એટલે તો હવે કાલે આવશું. તો હવે અમે લોકો જઈએ ઘરે. અમિતને પહોંચાડવા આવી ગયો એના ઘરે. આવજો ભાઈ. પછી પાછા હમણાં રાતે બ્લી પાન સાથે મળવી. બી પ્લાન સાથે પાછા 2 કલાકમાં પાછા મળવી. આ રાતે પાછું આવું છું બરોબર. તૈયાર રહેજે. નાઈન ધોઈને હું નાઈન ધોઈ અત્યારે શરદી હોય ભાઈ. હાલો હું જાઉં ઘરે. હવે થાકી ગયા. આ વ્લોગને આપણે આયા જ એન્ડ કરી દેશું. અને હા આપણે વિક્ટોરિયામાં બહુ મસ્ત એક રીલ્સ ઉતારી છે જે આપણે ઇન્સ્ટાગ્રામમાં આવી જશે. અને હા અમુક વસ્તુ વ્લોગમાં સાચું હોય છે. તમે જે જોવશો એ ખોટું પણ હોય છે અને સાચું પણ હોય છે. એટલે બે વસ્તુ છે. તમને મનોરંજન કરાવવા માટે જ તે આ બધું બનાવતા હોવી જોઈએ. એટલે ખોટી અફવા ફેલાવી નહીં. અને આ વ્લોગ ગમ્યો હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આપણે હવે મળશું બીજા વ્લોગમાં કાલે. તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ કર્યા વગર જાતા નહીં. હું મળું તમને કાલે બીજા વ્લોગમાં. ત્યાં લગીન બાય બાય. કન્ટેન્ટ વિચારતા હતા નાની પર